જો પત્રકારો આજકાલ લોગો સાથે જોવા નહીં મળે, માઇક સાથે. તો બેટ સાથે જોવા મળશે. ભાઈ કેપ્ટન આવી ગયા છે, કેમ છો? મજામાં? મજામાં. તમારી ટીમનું નામ બોલજો. મારુતિ નંદન 11. મારુતિ નંદનના કેપ્ટન છે અને જાતે ટીમો બનાવી અને બધાને હોપી દીધી છે. સારી ટીમ લઈ લીધી છે. તમારી ટીમ સારી નથી. તમારી ટીમ ભાઈ સારી નથી. અમારી રઘુનંદન ટીમ છે, એના લીધે મને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે બધે ઉઠ્યું કે મારી ટીમ જ તૈયાર મળી ચિઠ્ઠી પાડીને અમે બધાને સિલેક્શન કરી ફરવામાં જાય. જો પત્રકારો આજકાલ લોગો સાથે જોવા નહીં મળે, માઇક સાથે. તો બેટ સાથે જોવા મળશે. અત્યારે બેટ બી આમ તિરાકોરી અત્યારે પત્રકારો માઇક મૂકી અને બેટ પકડવા મળે. જો સંકેતભાઈ સાથે પ્રેક્ટિસ કરી છે, નેટ પ્રેક્ટિસ. કરીને પણ તમને દૂર ના આપણે દૂરમાં આવવાનું ને. દૂર સિક્સ મારો ચાલુ કરવા આવજો પાછા. હા ભાઈ, આ રઘુનંદનના વાઇસ કેપ્ટન છે. સબ અહમદ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે, પણ સોજા મળતા નથી આ જલ્દી. કેમ? એનર્જી ડ્રિંક લેવાનું ચાલુ. ચાલો, અમારા ભાઈ બાપુ છે, આપણા બ્લોગમાં આવતા રહે છે. મામા તમારું સ્વાગત છે બ્લોગમાં. બે શબ્દો બોલ દેડો. અમે કાલે જે ટુર્નામેન્ટ છે એના માટે મને ઓલ ધ બેસ્ટ કહી દો. ચલો, ઓલ ધ બેસ્ટ. દરેક પત્રકાર મિત્રોને વાઇસ કેપ્ટન, આપણા વાઇસ કેપ્ટન. હા એમ ભલે મને કેપ્ટન બનાવ્યું પણ રાજીવનું છે. હા, આ વંદે ભારત લાવવા વાળા માણસો છે બધા. અરવલ્લીમાં માંડવીથી દાબેલી મળે છે કાકાને. કાકા કેમ છો? શું નામ આપનું? મારું નામ પરેશ રાજગોર. પરેશભાઈ રાઠોડ માંડવીથી છો? માંડવીથી છે ને, અહીં દાબેલી ખોલી છે અહીંયા રૂપાલી ભાઈ બાપુનું છે ને ત્યાં જ. તો જરૂરથી એક વખત અવશ્ય મુલાકાત લેવા વિનંતી મોડાસા શહેરવાસીઓને. ચલો, ઓલ ધ બેસ્ટ. જો મિત્રો, પત્રકારોની જે શું કહેવાય ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં 4 ટીમો પાડવામાં આવી છે, જેમાં રઘુનંદન, કેસરીનંદન, મારુતિનંદન અને વીરનંદન એમ 4 ટીમો પાડવામાં આવી છે. અને કાલે સવારે આપણી ટીમ એટલે કે આપણે કેપ્ટન બનાવ્યા છે રઘુનંદનના, વાઇસ કેપ્ટન અમિતભાઈ છે અને મારા સભ્યો આવી ટીમના સભ્યો. આ બધા બીજી ટીમના છે. આ કેપ્ટન બીજી ટીમના છે, આ આપણી ટીમમાં નથી. તમારી કઈ ટીમ છે? યાદ નથી ટીમ. અને મારુતિ નંદનના કેપ્ટન આવી રહ્યા વૈભવભાઈ. ઓકે, તો આ રીતે તૈયારી બારવાની છે ને ભાઈ આપણે 10 કે 12 હું કહી દઉં છું, મને ખબર છે. 12 મેચ છે. જે કેપ્ટનજી જે આયોજક કર્યું છે, આખું આયોજન કર્યું છે, એવા માણસને ખબર નથી કે 12 ઓવરની મેચ છે કે પહેલા ભાઈ 10 પહેલા નો વિચાર હતો. બીજી મોટી વસ્તુ એમના ટીમના મેમ્બરને ખબર નથી કે મારા ટીમનું નામ ઉલાવું નથી. પત્રકારો જીવ કેવો સમાચારનો હોય, એમને આ બધા રસ ના હોય, છતાં બી મનોરંજન માટે ભેગા થાય છે. બહુ મહેનત કરી છે. દાતાઓ બી ખૂબ છે કે ભાઈ શું કહેવાય કે પત્રકારો માટે પાણી હોય, ખાવા પીવાનો જમવાના દાતા, તમામ દાતાઓ છે. એટલે પત્રકારોને 1 કરોડ કામ વૈભવભાઈ કર્યું છે. ઓછું પણ બધા લઈને ચાલે ખબર ના હોય, સ્વાભાવિક છે, પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. અભિનંદન કર્યા સારું કામ કરી રહ્યા છે. પત્રકારમાં એકતાનો ભાવ હોય. એકતા કરવા માટે જ કર્યું છે બધું. પત્રકારોમાં સમાચારમાં એકતા ક્યારે હોય? જ્યારે પોતામાં ચાલી જાય ને તારે. પણ જો 4 ટીમો પડી છે, 12 ઓવરની મેચ છે. વાઇડ નો બોલના કોઈ રન છે નહીં. નિયમો બદલાઈ ગયા, પોસ્ટરમાં નતા પહેલા. એટલે એ તો જરૂરથી આવતીકાલે બ્લોગ બનાવવાના છે, કારણ કે તમે આ બ્લોગ જોતા હશો ત્યારે ઓલરેડી એક મેચ રમાઈ ગઈ છે. પત્રકારોને એક કરવાનો એક પ્લેટફોર્મ છે. કઈ જગ્યાએ રમાવાનું છે? જીડીએસ ગ્રાઉન્ડ પર 6:30 આપ પધારજો. કોઈ નથી આવવાનું. આ દિવસે સવારે મોર્નિંગની ટુર્નામેન્ટ રાખી, એવી નાઇટની એક ટુર્નામેન્ટ ગોઠવો કે જેથી કરીને 7 વાગે બોલો. એ બી થશે ભાઈ. અમિતભાઈ ઉતાવળ ના કરો, બધું ધીમે ધીમે બધું થશે. પ્રમુખ સાહેબને મારી એક નમ્ર વિનંતી. જોવા તો જરૂરી છે ને. વિનંતી કરવાની નથી ભાઈ. અમલ થશે તમારું. જો આપણે બેટ છે ને 10 વર્ષ પછી પકડ્યું છે. હા, એક વખત પકડ્યું હતું એસપી સાહેબ ના અમે મેચ જ હતી.
તો વ્લોગમાં તમને જોવા મળશે, લાઈવ તો જોવા મળવાનું નથી. એટલે આજનો વ્લોગ આવશે કાલે. એટલે આ વ્લોગ તમે જ્યારે જોતા હશો ત્યારે ઓલરેડી 2 મેચો મળી ગઈ છે. અત્યારે પરમ દિવસે જોજો કમ્પ્લીટ. હા હા મિત્રો, જો તમે જોયું સરસ મજાનું કે ભાઈ પત્રકારો ક્રિકેટ રમવાના છે, પણ અન્ય સમાચારો એવા છે કે પેટ્રોલ ડીઝલની અછતની અફવાના કારણે ઉપરથી ગાડી નથી આવી રહી, એના કારણે ઠેર ઠેર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો છે ગુજરાતભરમાં. અમદાવાદમાં કહો, કોઈ પણ જગ્યાએ પેનિક થઈ રહ્યું છે લોકો, અને સ્વાભાવિક છે. અને શનિ રવિ હોવાના કારણે જે માલ પહોંચવો જોઈએ પહોંચ્યો નહોતો, એના કારણે આ સમસ્યા ઊભી થઈ છે એવું કહેવું થાય છે. પણ જે અમદાવાદ ખાતે જે ડેપો છે, જે પેટ્રોલ ડીઝલ મળે છે ટેન્કરોમાં, ત્યાંથી માલ જથ્થો ઝડપથી પહોંચી રહ્યો છે. એટલે લગભગ 24 કલાકમાં આ સમસ્યા નહીં રહે, એટલે કોઈ પેનિક કરવાની જરૂર નથી એવી અપીલ આપણે કરી રહ્યા છીએ. જો કાલે મેચ છે, બેટ આવી ગયું છે, ભિલોડાથી આવ્યું છે સ્પેશિયલ. ભાઈ કેવી છે તૈયારી? ચકાચક એમ ને झंडे गाड़ देंगे. હા, મેઇન ટીમ વાળા છો પાછું. બેટ લઈ આવ્યો તો રાકેશ મારી ટીમમાં જ છે. કેમ રાકેશ? आओ તો બોલ લાવો, ચલો ચલો. सांजे टी-शर्ट आइए છે હા એમ ને, જલસા કરીએ. એવું જલસા છે ને. એ રોકે બોલ રોકે મુઈ. તો પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. કાલે મેચ છે એટલે ટુર્નામેન્ટ. અરે યાર આરામ છે. કાલે મેચ છે ને, તે મેચ જો અત્યારે નેટ પ્રેક્ટિસ ચાલુ છે, અને બેટ આવ્યું છે પુરદાથી, અને રાકેશભાઈ લઈને આવ્યા છે. અલગ અલગ બેટ મંગાયા છે. અરે વેરી ગુડ પ્લે. જોયું? સ્ટેટ બેટ શોટ. હા, ઓપનિંગમાં મોકલવાનો છે સમીરભાઈને. એ બોલાવ્યો, ટર્ન થયો. અલે ગાડી અરે આરામ છે, ગાડીનું ચલ ના કરો સંકેતભાઈ. શું કહેતો કે કેવી તૈયારી છે કાલે? ચાલુ છે ટીમની. હા. જોઈએ કેવું પ્રદર્શન કરીશું. યસ ધીમે ધીમે. ઓપનિંગમાં મોકલવાનું કાલે. કીપર જુઓ, આ જે કીપર અને જે બેટ્સમેન છે અને બોલર છે એ અલગ ટીમમાં છે. એ હોપ કે કાલે બેટ ઉપર બોલ આવી જાય. આજ તો નથી આવતો. ઝાડમાં બોલિંગ કરવા જવા દો. જાઓ જલ્દી જાઓ બોલિંગ પર. આવી ગયો. યસ વેરી ગુડ. તાલિયા ચો જોયો ઉપર. તો બહુ મજા આવવાની છે. કાલનો જે બ્લોગ છે ને, જે ઉતાર છે પરમ દિવસે આવશે, ખૂબ મજા આવશે. પત્રકારો છે, સરસ આનંદ કરવા માટે જ છે. હાર જીત તો એક નંબરની વસ્તુ છે. પત્રકારો બધા એક સાથે થાય, અલગ અલગ 4 ટીમો છે, ખૂબ મજા આવવાની છે. અને એના કારણે जो तुम्हें बताओ, आप देख सकते हैं. और ये बढ़िया सब. ओ वाइट बॉल. नहीं चलेगा. क्यों नहीं चलेगा? ચલો તારે મળીએ. આવજો, ટાટા.